રઘુનાથજીનું એક મંદિરની આગળ મા બાપ વગરનો છોકરો, માતા પિતા ગુજરી ગયેલા, એક મકાન એની પાસે હતું ને છોકરો એમાં રહેતો હતો. ગામના લોકો ભેગા થઈને એનું ચલાવતા હતા. છોકરો ભણેલો નહીં, સાવ ભોળો, એને પૈસાની જરૂર પડી. એક મકાન જે હતું એ મકાન ગીરવે મૂકવા માટે તૈયાર થયો. દરેક વાતમાં એટલું બોલતો, રઘુનાથ જાને. મકાનના કાગળિયા લઈ અને એક શેઠની પાસે મૂકવા માટે ગયો છે. હવે જે શેઠ પાસે મૂકવા ગયો તો એ શેઠ જરાક વધારે ચાલાક, લાલચુ. આ શેઠે પેલા ભોલાને પૈસા આપ્યા. વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એની કઈ ગણતરી આ ભોલાને ન આવડે. પૈસા લઈને આવી ગયો. પૂજારી એને ખખડાવ્યો, અરે મૂર્ખ, ખબર પડે છે તારી પાસે એકમાત્ર મકાન હતું અને એ પણ તે ગીરવે મૂક્યું, તો પૈસા લઈ આવ્યો, હવે તારું થશે શું? એટલે ભોલો કહે, રઘુનાથ જાને. આ ભોલાએ જેટલા લીધા હતા એનાથી 3 ગણા ચૂકવ્યા. કામ જરા ઓછું થયું ને ચૂકવી શકે નહીં એટલે શેઠે એમ કીધું કે હવે હું મકાન લઈ લઈશ. એણે એ શેઠે કોર્ટમાં દસ્તાવેજ મૂક્યો. કોર્ટમાંથી આ ભોલાને લેવા માટે આવે છે. જજ આગળ ભોલો ઊભો રહ્યો. જજે પૂછ્યું, ભોલા, તે મકાન ગીરવે મૂક્યું તું? હા. તે પૈસા લીધા હતા? હા. તે ચૂકવ્યા છે? હા. સાક્ષી કોઈ? ભોલો કહે, રઘુનાથ જાને. આટલું સાંભળી અને કોર્ટે ઓર્ડર આપી દીધો, આવતી મુદતે રઘુનાથ હાજર થાય.